ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ 2024માં ભારતના સહકારી આંદોલનની ઉજવણી કરવામાં આવી। આઈસીએ ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ 2024માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના સહકારી આંદોલનની અદ્ભુત યાત્રાને હાઇલાઇટ કરી, જે એક સરળ વિચારથી એક શક્તિશાળી ક્રાંતિ સુધી વિકસિત થઈ છે, જે અંતરવ્યાપક સશક્તિકરણ તરફ દોરી જાય છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સહકાર માત્ર એક મોડેલ નથી, પરંતુ ભારતની સંસ્કૃતિમાં ઊંડે સુધી વણાયેલ જીવનશૈલી છે। પ્રધાનમંત્રી મોદીએ ગર્વથી જાહેરાત કરી કે અમૂલ ભારતના સૌથી સફળ સહકારોમાંનું એક વિશ્વનું સૌથી મજબૂત ખાદ્ય બ્રાન્ડ તરીકે માન્યતા પામ્યું છે। આ સિદ્ધિ ભારતના સહકારી ક્ષેત્રની શક્તિ અને સંભાવનાને રેખાંકિત કરે છે। ભારતમાં સહકારી આંદોલનનો પ્રારંભ ગ્રામ્ય સમુદાયોને ભોગવતા આર્થિક પડકારોને ઉકેલવા માટેના તળિયાના પ્રયાસ તરીકે થયો હતો। દાયકાઓમાં તે સામાજિક અને આર્થિક પરિવર્તન માટે એક મહત્વપૂર્ણ શક્તિ બની ગયું છે। આજે ભારતનો સહકારી ક્ષેત્ર 8 લાખથી વધુ સહકારોને સામેલ કરે છે, જે 98% ગ્રામ્ય વિસ્તારોને આવરી લે છે અને લગભગ 300 મિલિયન લોકોને સામેલ કરે છે। આ સહકારોએ લાખો લોકોને, ખાસ કરીને મહિલાઓને, આર્થિક સ્વતંત્રતા અને સમુદાયની ભાગીદારી માટેના અવસરો પ્રદાન કરીને સશક્ત બનાવ્યા છે। પ્રથમ વખત ભારતમાં આયોજિત આઈસીએ ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ વિશ્વ સાથે ભારતની સહકારી સફળતાની વાર્તાઓ શેર કરવા માટેનું પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે। પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ કોન્ફરન્સમાંથી પ્રાપ્ત થયેલી સમજણ વૈશ્વિક સહકારી આંદોલનને વધુ મજબૂત બનાવશે। કોન્ફરન્સે ભારતમાં સહકારોની પરિવર્તનકારી શક્તિને હાઇલાઇટ કરી, દર્શાવ્યું કે તેઓ દેશના સામાજિક આર્થિક માળખાનો ખૂણાનો પથ્થર કેવી રીતે બની ગયા છે। आजादी के इसी दौर में सरदार पटेल ने भी किसानों को एकजुट किया। मिल्क कोऑपरेटिव के माध्यम से आजादी के आंदोलन को नई दिशा दी। आजादी की क्रांति से पैदा हुआ अमूल आज टॉप ग्लोबल फूड ब्रांड में से एक है। हम कह सकते हैं, भारत में सहकारिता ने विचार से आंदोलन, आंदोलन से क्रांति और क्रांति से सशक्तिकरण तक का सफर किया है। साथियों, आज भारत में हम सरकार और सहकार की शक्ति को एक साथ जोड़कर भारत को विकसित बनाने में जुटे हैं। हम सहकार से समृद्धि के मंत्र पर चल रहे हैं। भारत में आज 8 लाख यानी 800,000 सहकारी समितियां हैं। यानी दुनिया की हर चौथी सहकारी समिति आज भारत में है।